ॐ सनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગયા વખતે આપણે જોતા હતા કે વિદુરજી જે છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે તમે ઘર છોડો, રાજ્ય છોડો, રાજપાટ છોડો અને હવે તમે સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ માટે નીકળી જાઓ. એમના કહેવાથી ધૃતરાષ્ટ્ર ગાંધારીની સાથે નીકળી જાય છે, વનમાં જાય છે અને ત્યાં જઈને તપશ્ચર્યા કરે છે, જે ગઈ વખતે આપણે જોયું હતું. એ ત્યાં જઈને શું કરે છે તો કહે છે કે ત્રણેકાર સ્નાન કરી વિધિપૂર્વક હવન કરે છે અને એણે પછી ધીમે ધીમે એની તપશ્ચર્યામાં વધારો કરતા કરતા છેવટે અન્નનો પણ ત્યાગ કરી દે છે, માત્ર જળ ઉપર આવી જાય છે અને માત્ર જળ જે છે એ જ એનું જ ભક્ષણ કરે છે. એનો આત્મા અર્થાત એનું મન અત્યંત શાંતિને પ્રાપ્ત કરે છે અને એની બધી જ જે એષણાઓ જે છે, પુત્રેષણા, ખાસ કરીને ધૃતરાષ્ટ્રને દુર્યોધન ઉપર ખૂબ જ એને પ્રેમ હતો, જે બધો એ બધી જે આસક્તિ હતી, પ્રેમ કરતા આસક્તિ શબ્દ બરાબર છે, એની જે બધી આસક્તિઓ હતી એ બધી આસક્તિઓ, એની બધી એષણાઓ જે છે એ બધી એષણાઓ જે છે એ જતી રહે છે. અને આ પ્રમાણે એણે યમ નિયમ વગેરે બધા જે નિયમો જે છે એને પાલન કરી અને છેવટે એણે આસન સિદ્ધ કર્યું, આસનની સિદ્ધિ મેળવી અને ઇન્દ્રિયોને એણે વિષયોમાંથી પાછી ખેંચી લીધી અને ભગવાનનું એ ધ્યાન ધરે છે. ભગવાનનું ધ્યાન ધરવાથી એના જે ગુણો જે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જે છે, એનો મળ જે છે એ નાશ પામ્યો અને આ પ્રકારે એ પોતાના, જે ગઈ વખતે આપણે જોયું હતું, પોતાનું મન જે છે એ મનને એને ઈશ્વરની અંદર પરોવી દીધું, ઈશ્વરની સાથે એક કરી દીધું. જેવી રીતે ઘટાકાશ છે જે મહાકાશમાં લય થાય છે, એમ એણે પોતાને એ પરમાત્માને, પોતાના સ્વરૂપને એણે પરમાત્મા અર્થાત એને જ્ઞાન પણ પ્રાપ્ત થયું. કેમ તે સપ્તર્ષિના જે આશ્રમ જે છે હરિદ્વાર પાસે, જ્યાં સપ્તર્ષિ આશ્રમ જે છે, આજે કહેવાય છે સપ્તર્ષિ આશ્રમ છે, એ સપ્તર્ષિ આશ્રમમાં તે ઋષિમુનિઓ પાસે રહેતા હતા. એ ઋષિમુનિઓએ એમને જ્ઞાન આપ્યું
અને કારણ કે આમાં જ્ઞાનનો એ બધો ઉલ્લેખ નથી, પરંતુ અહીંયા જે આ શબ્દ જે વાપરેલો જે છે કે એમણે ક્ષેત્રજ્ઞને એ પરમાત્માની અંદર લીન કરી દીધું, અર્થાત પોતાના આત્માને પરમાત્માની અંદર એણે લીન કરી દીધું. અર્થાત આત્માને પરમાત્મામાં લીન તો જ્ઞાનથી જ થાય, અર્થાત એને જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હશે. આ પ્રમાણે એ પોતે આહારનો ત્યાગ કરી અને નિશ્ચળ રૂપે જે છે એ બેઠા હોય છે. અને પછી અહીંયા નારદજી એને કહે છે કે આજથી 5 દિવસ પછી એવું બનશે કે એ જ્યારે આગ લાગશે તો ત્યાં જે રહે છે પર્ણકુટીરની અંદર, એ પર્ણકુટીર જે આખી સળગી જશે અને એની અંદર ધૃતરાષ્ટ્ર પોતે જે છે એ પોતે પણ સળગી જશે. અને સાથે સાથે ગાંધારી પણ જે છે એ ગાંધારી પણ એની પાછળ એમાં જ પ્રવેશ કરી અને એ પણ પોતાના શરીરનો ત્યાગ કરશે. અને ત્યાર પછી વિદુરજી છે એ ત્યાંથી ચાલ્યા જશે, કેમ કે હવે ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. હવે એ પણ તીર્થાટન કરવા માટે થઈને ત્યાંથી ચાલ્યા જશે. અને આ પ્રકારે કહી અને નારદજી જે છે એ પણ એ ત્યાંથી યુધિષ્ઠિર પાસેથી રજા લે છે અને તંબુરો લઈ અને નારદજી ત્યાંથી નીકળી જાય છે. તો આ પ્રકારે ગઈ વખતે આપણે જોયું કે ધૃતરાષ્ટ્રએ પોતાની રાજગાદીનો ત્યાગ કરી અને એને પોતાનું ઉદ્ધાર કરવા માટે થઈને એણે તપશ્ચર્યા કરી. અને અંતે જે છે એનો અંતિમ સમય જે છે એ પર્ણકુટીર સળગી જાય છે. અહીંયા પર્ણકુટીરનો ઉલ્લેખ છે, આગ લાગે છે અને પર્ણકુટીર સળગી જાય છે. પણ એ પર્ણકુટીર સળગે છે શેનાથી? એ જ રોજ જે અગ્નિહોત્ર કર્મ જે કરતા હતા એ જ અગ્નિ દ્વારા જે છે એ પર્ણકુટીર સળગી જાય છે. એટલે જે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય, આપણે ગયા વખતે થોડુંક જોયું હતું કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે લોકો એને સ્મશાનમાં લઈ જાય ત્યારે એક આગળ દોણીઓ હોય, આપણે એને દોણીઓ કહીએ. એ હાથમાં પેલું એક માટલું હોય નાનકડું અને એની અંદર છાણા હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય અને લઈ જવાના. એ શું છે ખરેખર? એ ગાર્હપત્ય અગ્નિ છે. જે રોજ યજ્ઞ કરતા હોય એ ગૃહસ્થીનો જે અગ્નિ જે છે, ગાર્હપત્ય અગ્નિ જે છે, એ રોજ એની અંદર એ ગૃહસ્થી જે છે રોજ એની અંદર એ આહુતિ આપતા હોય છે. અને સૌથી છેલ્લી આહુતિ જે છે એ પોતાના શરીરની આપે. એટલા માટે થઈને એ જ અગ્નિને લઈ અને સ્મશાને જાય માણસો, અને એ જ અગ્નિ દ્વારા જ એની જે ચિતા જે છે એને અગ્નિદાહ આપવામાં આવે અને એ પોતાનું શરીરની છેલ્લી આહુતિ છે. ભાવના એવી છે એની અંદર ઈશ્વરને કે મેં આખી જિંદગી જે છે મેં આ જ અગ્નિની અંદર બધી આહુતિ આપી છે અને હવે છેલ્લે જે છે આ મારા શરીરની આહુતિ પણ એમાં છે. એટલે બહુ પવિત્ર અગ્નિ માનવામાં આવે છે ગાર્હપત્ય. એટલે આજે એ પેલી તો જતી રહી, રોજ હવે લોકો યજ્ઞ તો કરતા નથી, પણ હજુ એક પેલી ટેવ જે છે, એક વિધિ જે છે એ વિધિ રહી ગઈ કે દોણીઓ જે છે દોણી લઈને આગળ જાય અને એની અંદર અગ્નિ હોય. હવે તો ઇલેક્ટ્રિક સ્મશાન થઈ ગયા એટલે હવે એની જરૂરિયાત ન રહી. પણ એવું કહેવાય છે કે આ જે છેલ્લી જે વિધિ જે છે, જે અગ્નિ સંસ્કાર જે છે એ પણ એક સંસ્કાર છે. એ છેલ્લા સંસ્કાર જે છે એ વ્યક્તિ પોતાને જે રોજ આહુતિ આપતા હોય છે અગ્નિની અંદર દેવતાઓને, એ જ અગ્નિથી પોતાના શરીરની આહુતિ છેલ્લે અપાય છે એવું કહેવા માટે થઈને, એવું બતાવવા માટે થઈને એ જ અગ્નિથી ચિત્તા પ્રગટાવવામાં આવે છે. એટલે અહીંયા પણ શું થયું? એ જ ગાર્હપત્ય અગ્નિ જે છે એનાથી જ આખી કુટિયા સળગી ગઈ. એટલે એનું જે ધૃતરાષ્ટ્રનું મૃત્યુ જે છે એ અગ્નિમાં સળગવાથી જ થયું. પણ અંતે કયો અગ્નિ હતો? એ જ ગાર્હપત્ય હતો. એમાં જ એ અગ્નિમાં એ સળગી અને મૃત્યુ પામે છે. અને ગાંધારી જે છે આગ જોઈ અને ગાંધારી પણ એને ખબર પડે છે કે મારા પતિએ એ પોતાની આહુતિ આપી દીધી, હવે હું પણ મારી આહુતિ આપી દઉં. એ પણ પોતાના પતિની સાથે એમાં ને એમાં જ સતી થઈ જાય છે. અને ત્યાર પછી વિદુરજી જે છે એ ત્યાંથી જતા રહેશે. વિદુરજી જે છે એ પણ તીર્થાટનનું સેવન કરવા માટે જતા રહેશે. આ પ્રકારે કહી અને નારદજી જે છે એ પોતાના તંબુરાની સાથે અહીં કે છે ઇત્યુક્ત્વા અથ આરુહ્ય આયુરત સ્વર્ગમ નારદઃ સહ તંબુરુઃ. એ
એ પોતાના તંબુરાની સાથે એ પોતે સ્વર્ગમાં જતા રહે છે. આ રીતે યુધિષ્ઠિર છે રાજા બની ગયા, ધૃતરાષ્ટ્ર છે ત્યાગ કરીને જતા રહ્યા, અને આ રીતે સમય તો ઘણો બધો વીતી જાય છે. અને ત્યાર પછી શું થાય છે, હવે ખરેખર તો ભગવાન જે છે એ ભગવાન પોતાની લીલા સંકેલી લે છે, એની ચર્ચા આવવાની છે. એની પહેલા જે છે યુધિષ્ઠિરને બધા અપશકનો દેખાય છે. કોઈ પણ ઘટના જે છે આપણે તો એટલું બધું ના જોઈ શકીએ, પણ શાસ્ત્રની અંદર જે વિદ્વાન લોકો જે છે એવું કહે છે કે અમુક જે શુકન અને અપશુકનો થાય છે એ કઈ વ્યક્તિને લાગુ પડે છે આપણને ખબર ના પડે, પણ એ વ્યક્તિને સૂચન કરે. જેવી રીતે રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે ભગવાન રામે તો ઘણા બધા અપશકનો જોયા હતા, પણ એ અપશકનો બધા રાવણના હતા. અપશુકનો હતા પણ એ બધા શું હતા, એ રાવણ માટેના બધા અપશુકનો હતા, ભગવાન માટે અપશુકનો નહોતા. એ અપશુકનો જે થાય છે કોને લાગુ પડે છે એની ઉપર ખૂબ ખાસ આધાર છે. એટલે અહીંયા પણ જે છે આ આખા અધ્યાયની અંદર જે છે આ બધા શરૂઆતના શ્લોક જે છે એ બધા અપશુકનો, ચારે બાજુ અપશુકનો થવા માંડ્યા છે, એની ચર્ચા છે. જો અને યુધિષ્ઠિરને શંકા થાય છે કે એવું તો શું બની ગયું છે કે જેથી આટલા બધા અપશકનો થાય છે. સૂત અથ ચતુર્દશોऽધ્યાયઃ સૂત ઉવાચ સંપ્રસ્થિતે દ્વારકાયામ જિષ્ણૌ બંધુદિદૃક્ષયા જ્ઞાતુમ ચ પુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ વ્યતીતાઃ કતિચિતન માસાત તદા નાયાત તતોર્જુનઃ દદર્શ ઘોર રૂપાણી નિમિત્તાનિ કુરુદ્વઃ. પેલા બે શ્લોકની અંદર સૂતજી કહે છે, સૂત ઉવાચ, સૂતજી કહે છે કે અર્જુન જે છે એ દ્વારકા જાય છે. સમય ઘણો પસાર થઈ ગયો છે. યુધિષ્ઠિરના રાજ્ય કરતા કરતા ઘણો સમય પસાર થઈ ગયો છે. દ્વારકાથી કોઈ સમાચાર નથી ભગવાનના. એટલે યુધિષ્ઠિર જે છે એ અર્જુનને મોકલે છે કે તું જઈને જોઈ આવ તો ખરા ભાઈ શું ભગવાન શું કરે છે. એટલે કે છે સંપ્રસ્થિતે દ્વારકાયામ જિષ્ણો બંધુ દિદૃક્ષયા. ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે? આમ તો એવું હતું કે જ્યારે પાંડવોને તકલીફ હતી તો ભગવાન જલ્દી જલ્દી આવી જતા હતા, એટલે સતત એમની સાથે જ એ લોકો રહેતા હતા. પણ આ તો ઘણો બધો સમય થઈ ગયો, પાંડવોનું રાજ્યની પ્રાપ્તિ થઈ ગઈ, પછી ઘણો બધો સમય પસાર થઈ ગયો, પણ દ્વારકાથી કોઈ સમાચાર જ નહોતા. એટલે યુધિષ્ઠિર જે છે અર્જુનને કહે છે કે તમે જાઓ અને જઈ અને તપાસ કર કે શું છે. જ્ઞાતુમ ચ પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણચ વિચેષ્ટિતમ. ભગવાન શ્રી કૃષ્ણની પ્રવૃત્તિ જાણવા માટે કે હવે કરે છે શું ભગવાન. પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણસ્ય, પુણ્ય શ્લોક છે, પવિત્ર કીર્તિવાળા એવા પરમાત્મા જે છે એ શું કરી રહ્યા છે, હવે એની પ્રવૃત્તિ શું છે. અર્જુન ગયો તો શું થયું? વ્યતીતાહ કતિચિન માસાહ, કતિચિન માસાહ વ્યતીતાહ. કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા, ઘણા બધા મહિનાઓ પસાર થઈ ગયા. કે પહેલા એવું નહોતું, મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતા, કઈ હતું નહીં. અને જવું પડે તો ઘોડા ઉપર જવાનું, રથમાં જવાનું. તો એક તો હસ્તિનાપુરથી દ્વારકા દૂર હતું, ઘણા બધા દિવસો તો ત્યાં પહોંચતા લાગી જાય, અને પાછા આવતાય ઘણા બધા દિવસો લાગી જાય. તો એમાં ઘણા બધા મહિનાઓ પસાર થઈ ગયા. વ્યતીતાહ કચિદિત માસાહ તદા નાયાત તતોર્જુનઃ. તો પણ અર્જુન આવ્યો નહીં. ઘણા બધા મહિનાઓ પસાર થઈ ગયા તો પણ અર્જુન પાછો ના આવ્યો. દદર્શ ઘોર રૂપાણી નિમિત્તાની કુરુદ્વહ. આ કુરુકુંડ વહન કરનાર કુરુદ્વહ એવા યુધિષ્ઠિરે શું થયું? દદર્શ ઘોર રૂપાણી નિમિત્તાની. નિમિત્તાની એટલે અપશુકન, ઘોર રૂપાણી એટલે અપશુકનો. ઘણા બધા એમણે અપશુકનો
ભયંકર અપશુકનો થતા જોયા. કેવા કેવા એને અપશુકનો થયા એ કહે છે, જુઓ. કાલસ્ય ચ ગતિમ રૌદ્રામ વિપર્યસ્તર્તુ ધર્મિણઃ પાપીયસી નૃણામ વાર્તામ ક્રોધો લોભાનૃતાત્મનામ. કાલસ્ય ચ ગતિમ રૌદ્રામ વિપર્યયઃ તુ ઋતુધર્મિણઃ પાપીયસીમ નૃણામ વાર્તામ ક્રોધ લોભાનૃતામ આત્મનામ. વિપર્યયઃ ઋતુધર્મિણઃ. ઋતુધર્મિણ જે આપણી ઋતુઓ જે છે એ ઋતુઓનો ધર્મ એટલે શું? શિયાળો આવે ત્યારે ઠંડી આવવી જોઈએ, ઉનાળો આવે ત્યારે ગરમી પડવી જોઈએ, અને ચોમાસું આવે ત્યારે વરસાદ પડવો જોઈએ. પણ શિયાળો આવે ને ઠંડી પડે નહીં, શરૂઆત જ ન થાય. શિયાળો આવે ને એકદમ ગરમી પડવા માંડે, કહેવાય નહીં કે આ સમય એવો આવી ગયો હતો ત્યારે કે એ ઋતુ જે છે એનો ધર્મ છે. ચોમાસું આવે તો બરાબર વરસાદ આવવો જોઈએ, પણ ચોમાસામાં વરસાદ ના આવે. એટલે આ ઋતુ જે છે એને પોતાનો ધર્મ છોડી વિપર્યય ઋતુ ધર્મિણા, જે ઋતુઓ જે છે પોતાના ધર્મથી વિપરીત વર્તન કરવા માંડી. કાલસ્ય ચ ગતિમ રૌદ્રામ, અને કાળની જે છે ભયંકર ગતિ થતી હોય એવું લાગવા માંડ્યું, કેમ કે આ બધી ઋતુઓ જે છે એ વિપરીત જે છે એ દેખાવા માંડી. પાપી યસીમ ચ નૃણામ વાર્તામ. નૃણામ વાર્તામ, નૃણામ એટલે મનુષ્ય, વાર્તામ એટલે એકબીજાના મન જે છે એકબીજાની સાથે વાતો કરતા હોય એ બધા લોકો કેવા થઈ ગયા? પાપી યસીમ નૃણામ વાર્તામ. અથવા તો વાર્તાનો અર્થ એક બીજો અર્થ કરે છે, આજીવિકા. લોકો પોતાની આજીવિકા ચલાવવા માટે પાપી યસીમ નૃણામ વાર્તામ, એટલે એની આજીવિકા કેવી થઈ ગઈ? પાપી યસી, એટલે એની આજીવિકા પાપવાળી થઈ ગઈ. અર્થાત એ લોકો જે છે પોતાનું ઘર ચલાવવા માટે, જીવન નિર્વાહ ચલાવવા માટે થઈને જે ધન કમાતા હતા એ બધું જે છે મોટા ભાગે હવે લોકો પાપ કરીને કમાવા માંડ્યા છે. હોય ને કે માણસ જે છે એ ધન તો દરેકને ઘર ચલાવવા માટે દરેકને સંપત્તિની જરૂર છે, ધનની જરૂર છે, પરંતુ ખોટે રસ્તેથી. એટલે લોકો એને છેતરપિંડી કરીને, ચોરી કરીને, લૂંટીને, ખોટું બોલીને, પછી જે આગળ આવે છે આપણે જોઈએ છીએ કે એ લોકો શું કરે, જેમ આજની પરિસ્થિતિ છે, આ તો કલયુગની શરૂઆતની જ વાત છે, અત્યારે તો 5000 વર્ષ થઈ ગયા કલયુગને, પણ આ તો કલયુગની શરૂઆતની વાત છે કે લોકો શું કરે, આજે કેવો કલયુગ આવી ગયો છે કે લોકો દૂધ ડુપ્લિકેટ બનાવવા માંડ્યા. આજ બહુ બધા ખૂબ આવે છે. કાંઈ નહીં, કેમિકલ તૈયાર આવે, તમે એક ઢાંકણાનું કેમિકલ નાખો એટલે તમારે 5 લીટર દૂધ થઈ જાય એમાંથી. કેમિકલ જ એવું તૈયાર આવે, અને કોઈ તમે પછી પકડી પણ ના શકો કે આ ડુપ્લિકેટ દૂધ છે કે ઓરિજિનલ છે. એ તો ડુપ્લિકેટ હોય તો આપણને ખબર તો પડી જાય ને કે આ ડુપ્લિકેટ છે, પણ એટલું બધું દૂધ એ પરફેક્ટ બનાવી દે કે તમારે દૂધ તમે ગરમ કરો એટલે એની મલાઈ પણ ઉડી જાય અને એનું દહીં પણ થાય, તમને ખબર જ ના પડે કે આ ડુપ્લિકેટ દૂધ છે. હકીકત એ કેમિકલમાંથી જ બનાવેલું દૂધ હોય છે. આજે આપણા દેશની એટલી બધી જરૂરિયાત છે દૂધની કે લગભગ 3 ભાગ એટલી તો ગાયો નથી આપણી પાસે, એટલી ભેંસો પણ નથી કે આપણે દૂધ એટલું બધું ઉત્પાદન થાય. આપણી રિક્વાયરમેન્ટ એટલી બધી છે, અને રિક્વાયરમેન્ટને ધ્યાન રાખીને આવા બધા જે લોકો જે છે એ લોકો શું કરે છે, એ લોકો આવા ડુપ્લિકેટ દૂધ બનાવી અને પૈસા કમાય છે. મિશ્રણ કરી દે, ડુપ્લિકેટ ઘી રોજ છાપામાં આવતું હોય છે કે ફલાણી જગ્યાએથી ડુપ્લિકેટ ઘીનું કારખાનું પકડાણું. ઘીનો ભાવ કેટલો છે? 700 રૂપિયા, 800 રૂપિયા, 1000 રૂપિયા. ગાયનું ઘી લેવા જાવ તો 2000, 3000, 4000 રૂપિયા. ગાયના ઘીનો તો ભાવ એટલો બધો છે. તો એ ઘી જે છે ડુપ્લિકેટ બનાવવા માટે, કેમ કે એમાં પૈસા મળે છે ને. એટલે આ બધું શું કહેવાય? પાપી યસીમ નૃણામ વાર્તામ. આ બધા જીવન વ્યવહારની જે રીતિ જે છે એ બધી લોકોની કેવી થઈ ગઈ? પાપી યસી, એટલે પાપથી ભરેલી થઈ ગઈ. અને લોકો કેવા થઈ ગયા? ક્રોધ લોભ નૃતાત્મનામ. લોકો જે છે એ ક્રોધ, નાની નાની વાતમાં ગુસ્સો કરી નાખે.
નાની નાની વાતમાં એકદમ ગુસ્સે થઈ જાય અને ગુસ્સાનું પરિણામ શું આવે પછી ભગવાન જાણે. નાની વાતમાં બધા લોભને કારણે એ લોકો ગમે એટલું ખોટું કરવા તૈયાર થઈ જાય. અને આ શું કહે છે? અનૃતાત્મનામ અર્થાત ખોટું બોલનારા. કંઈ પણ ખોટું બોલવું હોય તો જરા એના મનમાં સંકોચ ના થાય કે ભાઈ આપણે જે વાક્ય બોલીએ છીએ એનું આપણી પાસે કઈ આધાર છે કે નહીં, આ સત્ય જે છે કે નહીં, આપણે ગમે એવું ખોટું બોલવા માંડીએ. હમણાં જ એક ભાઈ સંસદમાં ખોટું બોલે કે આ પેલા કુંભની અંદર જે છે હજારો માણસો મરી ગયા છે. હજારો માણસો મરી ગયા, ખોટું જ સાવ. એની પાસે કોઈ આધાર નથી, પછી પોતે માફી માંગી લે છે કે મારી પાસે કોઈ આધાર નથી. પણ તો તમે બોલો છો શું કામ ખોટું? આધાર વગર પણ ખોટું બોલવાનું. એમ લોકો જે છે માત્ર એક નહીં, આવા તો અનેક લોકો જે છે એ બધા ખોટું બોલનારા છે. ખોટું બોલવાથી જો કંઈ પૈસા મળી જતા હોય, ખોટું બોલવાથી પોતાને કંઈ ફાયદો થઈ ગયો હોય તો ખોટું બોલવાનું. એ લોકોને જીવનના મૂલ્યનું મૂલ્ય જ નથી કે આપણે મૂલ્યનું મૂલ્ય તો હોવું જોઈએ, આપણે સત્ય તો બોલવું જોઈએ ને. એ સત્ય પણ અનૃતાત્મ નામ, એ લોકો જુઠ્ઠું બોલનારા પણ એ લોકો થઈ ગયા. પછી કે છે જિહ્મ પ્રાયમ વ્યવહૃતમ શાઠ્ય મિશ્રમ ચ સૌહૃદમ પિતૃમાતૃ સુહૃદભ્રાતૃ દંપતીનામ ચ કલ્કનમ. આપણે મહાત્મ્ય વખતે પણ જોયું હતું કે નારદજી જે છે વર્ણન કરે છે કે હું પૃથ્વી પર ભર્યો અને મેં ચારે બાજુ મેં આ કલિયુગનો પ્રભાવ જોયો હતો. એ કલિયુગનો પ્રભાવ જે છે અહીંયા યુધિષ્ઠિર પણ વર્ણન કરે છે. લોકો જે છે કેવો છે? જીહ્વ પ્રાયમ વ્યવહૃતમ શાઠ્ય મિશ્રમ ચ સૌહૃદમ. લોકોનો વ્યવહાર છે કપટ ભરેલો, અર્થાત મનમાં કપટ હોય કે કંઈક છુપાવીને કરતા હોય, કંઈક ખોટું બોલીને કરતા હોય, કંઈક છેતરવાનો કંઈક પ્લાન હોય. આ બધું લોકોનો વ્યવહાર જે છે એ આવી રીતે કપટવાળો. શાઠ્ય મિશ્રમ ચ સૌહૃદમ. આમ તો લોકો દેખાતા હોય કે બહુ પાકા મિત્રો છે, પણ ખરેખર તો એ શું હોય? શાઠ્યમ મીન્સ શઠતા, અર્થાત શઠતાયુક્ત, એકબીજાને છેતરનારી એ લોકોને આ મનમાં ચાલતું હોય કે કેમ કરીને આને છેતરી લો. પણ કે શું? અરે આ તો મારો પરમ મિત્ર છે. પણ મનમાં એવું હોય કે આને કેમ કરીને શીશામાં ઉતારી દેવો. મિત્રતા આવી. અચ્છા, તથા માતા પિતા, સંબંધીઓ, ભાઈઓ અને પતિ પત્નીઓમાં શું છે? પિતૃ માતૃ સુહૃદ ભ્રાતૃ દંપતી નામ ચ કલ્કનમ. આ બધા કજિયાખોર, ઝઘડા કરનારા બની ગયા. પતિ પત્નીમાં ઝઘડા થાય, માતા પિતામાં ઝઘડા થાય, અને ભ્રાતૃ સુહૃદ અને ભાઈઓના ઝઘડા, મિત્રોના ઝઘડા, એ બધા થવા લાગ્યા. આગળ કહે છે શું જુએ છે? નિમિત્તાન્યત્ય રિષ્ટાની કાલે ત્વનુગતે નૃણામ લોભાદ્યધર્પ પ્રકૃતિમ દ્રષ્ટવો વાચાનુજમ નૃપઃ. નિમિત્તાની અતિરિષ્ટાની કાલે તુ અનુગતે નૃણામ. જે છે કાલ અનુગતે નૃણામ, જ્યારે કાળ જે છે એ પસાર થતા શું થઈ જાય છે? તો કે છે એને અત્યંત અપશુકનો દેખાવા લાગ્યા છે. અને એ જોઈને લોભાદ્ય અધર્મમ પ્રકૃતિમ દ્રષ્ટવા ઉવાચ અનુજમ નૃપઃ. નૃપઃ એટલે રાજા યુધિષ્ઠિર જે છે અનુજમ, એને પોતાના અનુજને કહે છે. અનુજ, યુધિષ્ઠિરનો અનુજ એટલે કોણ? અહીંયા તો છે નહીં, આમ તો 3 ભાઈઓ બાકી રહ્યા છે, ભીમ, સહદેવ અને નકુળ. અર્જુન તો ગયો છે દ્વારકા. તો ભીમ જે છે એને કહે છે, એટલે અહીં કહે છે કે ભીમને કહીને, ભીમમાં એ શબ્દ વાપરે છે કે ભીમસેને કહેવા માંડ્યા. શું કહે છે? લોભાદિ અધર્મમ પ્રકૃતિમ દ્રષ્ટવા. લોકોની આવી લોભવાળી પ્રકૃતિ જોઈને યુધિષ્ઠિરે એના અનુજમ દ્રષ્ટવા ઉવાચ, એને પોતાના જોઈને એને પોતાના નાના ભાઈ ભીમને કહ્યું. શું કહ્યું? એને કહે છે કે જો મને આ ચારે બાજુ
આવું જ દેખાય છે કે મેં મોકલો છે અર્જુનને, પણ હજુ કંઈ સમાચાર છે નહીં, અને મને ચારે બાજુ અપશકોનો દેખાય છે. આ શું છે? યુધિષ્ઠિર ઉવાચ સંપ્રેષિતો દ્વારકાયામ જિષ્ણુર્બંધુ દિદૃક્ષયા જ્ઞાતુમ ચ પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ. સંપ્રેષિતો દ્વારકાયામ જિષ્ણુઃ. અહીંયા જિષ્ણુઃ નામ છે, અર્જુનનું નામ છે, કે જે હંમેશા જી એટલે જીત, વિજય, જે હંમેશા વિજય પ્રાપ્ત કરનારો હતો એવો અર્જુન. અર્જુન હંમેશા જીતતો. અર્જુને કોઈ દિવસ હાર જોઈ નહોતી, એ કોઈ દિવસ હાર્યો હોય. એક જ વખતે પોતાની જાતમાં જિંદગીમાં હાર્યો હતો કે જ્યારે તપશ્ચર્યા કરવા જાય છે અને ભગવાન શિવજી સામે એનો સામનો થઈ જાય છે, ત્યારે એ હારી જાય છે. ત્યારે એને એમ થયું કે મને દુનિયામાં હરાવનાર હજુ સુધી કોઈ મળ્યો નથી, અને આ પેલો એક શિકારી મને હરાવી દે છે. પણ એને થયું કે આ શિકારી ના હોઈ શકે, આ સાક્ષાત ભગવાન શિવ છે, અને એના પગમાં પડી જાય છે. અને પછી ભગવાન શિવજી એને દર્શન આપે છે અને કહે છે કે મને પાશુપતાસ્ત્ર આપો. તો કહે છે કે તું સ્વર્ગમાં જા, અને સ્વર્ગના જે છે એ પેલા ભગવાન શિવજીને પાશુપતાસ્ત્ર આપે છે, અને પછી એ સ્વર્ગમાં જઈને બીજા દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કરે છે. પણ અર્જુન ક્યારેય હારેલો નહોતો, એટલે એનું નામ પડ્યું જિષ્ણુઃ. તો એવા જિષ્ણુઃ સંપ્રેષિતો દ્વારકાયામ જિષ્ણુઃ બંધુ દિદૃક્ષયા જ્ઞાતુમ ચ પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણસ્ય. પુણ્ય કીર્તિ જેની છે એવા ભગવાન શ્રી કૃષ્ણને કાર્ય જાણવા માટે એણે દિદૃક્ષયા જાણવાની પ્રવૃત્તિની જાણવાની ઈચ્છા માટે દ્વારકાયામ સંપ્રેષિતઃ. એણે પોતાના બંધુ અર્જુનને એણે દ્વારકા મોકલ્યો છે. એટલે ભીમને કહે છે કે મેં અર્જુનને દ્વારકા મોકલ્યો છે, પણ હજુ એના તરફથી કાંઈ સમાચાર નથી. ગતા સપ્તાધુના માસાહ ભીમસેન તવાનુજઃ નાયાતિ કસ્ય વા હેતોઃ નાહમ વેદેદમંજસા. ગતા સપ્તાધુના માસા. 7 મહિનાઓ વીતી ગયા. 1 2 નહીં, 7 મહિના પૂરા થઈ ગયા. પણ હે ભીમસેન, આ તારો નાનો ભાઈ જે છે એ હજુ સુધી નથી આવ્યો. ના આયાતી કસ્ય વા હેતોઃ. એનું કારણ શું છે હજુ મને ખબર નથી. નાહમ વેદ ઇદમ અંજસા. હું ખરેખર એ કંઈ જાણતો નથી કે હજુ સુધી અર્જુન કેમ આવ્યો નથી. અપિ દેવર્ષિણાદિષ્ટઃ સકાલોયમપસ્થિતઃ યદાત્મનોંગ મા ક્રીડમ ભગવાનુત્સૃક્ષતિ. અપિ દેવર્ષિણાદિષ્ટઃ સકાલઃ અયમ ઉપસ્થિતઃ. દેવર્ષિણાદિષ્ટઃ. ભગવાન દેવર્ષિ જે છે, દેવર્ષિ નારદ જે છે, એણે જે મને વાત કરી હતી કે હવે સમય બહુ ખરાબ આવશે અને ભગવાન જે છે પોતાના શરીરનો ત્યાગ કરશે. ભગવાનનું બધું કામ પૂરું થઈ ગયું છે, પણ ભગવાન પોતાનું થોડુંક કંઈક કામ બાકી રહી ગયું છે, એટલે એની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એ કામ પૂરું થશે એટલે ભગવાન પણ સ્વધામ જતા રહેશે. એવું દેવર્ષિ નારદે યુધિષ્ઠિરને કહ્યું હતું. એટલે અહીંયા યાદ કરે છે, અપય દેવર્ષિણાદિષ્ટઃ સકાલો અયમ ઉપસ્થિતઃ. મને એમ લાગે છે કે દેવર્ષિએ જે મને સમયની વાત કરી હતી એ સમય શું આવી ગયો? યદ આત્મનઃ અંગમા ક્રીડમ ભગવાનુત્સૃક્ષતિ. શું ભગવાન જે છે, ભગવાને પોતાની ક્રીડા, આમ તો ક્રીડા એટલે શું, આમ તો રમવાનું થાય. બાળકો હોય ને તો બાળકો રમતા હોય તો બાળકોની ક્રીડા કહેવાય. આપણે જે કામ કરતા હોય એને ક્રીડા ન કહેવાય. માણસ જે છે મોટો થઈ ગયા પછી જે કંઈ કરતો હોય ને એને ક્રીડા ના કહેવાય.
કેમ ક્રીડા ના કહેવાય? કેમ કે એની અંદર પોતાનો અહંકાર રહેલો છે, પોતાની ઈચ્છાઓ રહેલી છે, બધું રહેલું છે. જ્યારે બાળક જે છે, બાળકની બહુ સહજ ઈચ્છા જેવું હોય છે. એમાં એનું રમત ગમતની અંદર પણ એને એવું નથી હોતું કે કંઈ બહુ મેળવી લેવું છે કે સુખી દુઃખી કે એ જે છે એને બહુ સહજ હોય છે. એટલે એને ક્રીડા કહેવામાં આવે, કેમ કે બાળક જે છે એ નિર્દોષ હોય છે. પણ માણસ જે છે મોટો થઈ ગયા પછી એ સદોષ બની જાય છે. સદોષ એટલે શું? પોતાનો જ લાભ કેમ થાય એવી દીર્ઘ દ્રષ્ટિ રાખી અને એક કાર્ય કરતો હોય. એટલે બીજાનું જે થવું હોય તે થાય, પણ મને કેમ મળી જાય, મારી ઈચ્છા હું કેમ પૂરી કરું, હું કેમ સ્વર્ગાદી લોકને પ્રાપ્ત કરું, હું કેમ બધા ભોગ પ્રાપ્ત કરી લઉં, એવી ઈચ્છાથી એના આ બધા કર્મો હોય છે. એટલે એને ક્રીડા ના કહેવાય. પણ ભગવાન જે છે, ભગવાન જ્યારે જન્મ ધારણ કરે અને જ્યાં સુધી એ આ લોકમાં રહે ત્યાં સુધી એ જે કાર્ય કરે ને એને ક્રીડા કહેવાય. એટલે કે જે અહીંયા યદાત્મનઃ અંગમાં ક્રીડમ, એને પોતાનું જે અંગ જે છે એમણે આ ક્રીડા કરવા માટેનું જે સાધન રૂપ એવું અંગ જે છે એને શું એ અનુશિક્ષુક્ષતિ, શું એ છોડી દેવા ઈચ્છે છે? હવે સમય પૂરો થઈ ગયો છે એમને આ ક્રીડા કરવાનો. કેમ કે ભગવાન માટે જે કાર્ય જે છે શું છે? એ ક્રીડા સમાન છે. કેમ કે ભગવાનને કાંઈ લઈ નથી લેવાનું. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાના વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. ભગવાન કહે છે કે આ ત્રણેય લોકમાં મારે કઈ મેળવવાનું છે જ નહીં. એટલા માટે શું છે કે એટલા માટે ભગવાન જે કાર્ય કરે એને ક્રીડા કહેવામાં આવે છે. માણસને શું છે? ત્રણેય લોકમાં મેળવવાનું છે. આ લોકમાં મેળવવું છે, પરલોકમાં પણ મેળવવું છે, ત્રણેય લોકમાં મેળવવાનું છે. ભગવાનને કાંઈ મેળવવાનું નથી. એટલે ગીતાજીની અંદર ભગવાન કહે છે કે હું જે કાર્ય કરું છું, ત્રિષુ લોકેશુ કિંચન નાના વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ, છતાં હું કર્મ કરું છું. એ ભગવાનનું જે કર્મ જે છે ને એને ક્રીડા કહેવામાં આવે છે. અહીં કહે છે યદ આત્મનઃ અંગમા ક્રીડમ, એ ક્રીડા માટેનું એમનું જે અંગ જે છે, શરીર જે છે એ શું? ભગવાન ઉત્સિક્ષતિ, એટલે શું એ છોડી દેવા ઈચ્છે છે? શું ભગવાનને હવે એમ થયું કે હવે સમય પૂરો થઈ ગયો, મારે જે ક્રીડા કરવાની હતી એ પૂરી થઈ ગઈ? આમ તો સામાન્ય રીતે શું છે કે ભગવાન જન્મ ધારણ કરે ને ત્યારે એનું કાર્ય પૂરું કરીને પછી ભગવાન જતા રહે. તમે જો ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું, તો નરસિંહ રૂપ ધારણ કરીને પછી શું થયું? ભગવાને પ્રહલાદને બચાવી લીધો. પછી શું થયું? પછી ભગવાન જતા રહ્યા, કામ પૂરું થઈ ગયું. ભગવાનનું પ્રહલાદને બચાવવાનું જે કામ હતું એ પૂરું થઈ ગયું. હિરણ્યકશ્યપને મારવાનો હતો એ મારી નાખ્યો. પછી શું થયું? બસ પછી ભગવાનનું કાર્ય પૂરું થયું, ભગવાન જતા રહ્યા. ભગવાને વરાહનું રૂપ લીધું, પૃથ્વીનું રક્ષણ કરવાનું હતું, કરી લીધું. ભગવાને કચ્છપ કાચબાનું રૂપ લીધું, પૃથ્વીને પેલું મંદરાચળ પર્વતને આધાર આપવાનો હતો, આધાર આપી દીધો. પછી શું થયું? પછી ભગવાન જતા રહ્યા. એટલે ભગવાન શું કરે? ઘણી વખત પોતાનું થોડુંક કાર્ય હોય એ કાર્ય પતાવીને જતા રહીએ. પણ રામ અને કૃષ્ણ જે છે એ ભગવાનના અવતારો એવા થયા છે કે ભગવાન ઘણા બધા કાર્યો ભેગા થઈ ગયા હતા. ઘણી વાર લોકો ઘરેથી હોય ને, આજે તમારે ગામમાં જવું છું, કેમ? અરે ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે. આમ તો એક કામ પતાવીને હું આવી જતો, પણ ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે. એમ જાણે કે ભગવાને રામ અને કૃષ્ણના અવતાર જ્યારે ધારણ કર્યા ત્યારે ઘણા બધા કામ ભેગા થઈ ગયા હતા. વસુદેવ અને દેવકીને વચન આપેલું કે હું તમારે ત્યાં દીકરા રૂપે જન્મ લઈશ. યશોદા માતાને પાછું વચન, નંદને યશોદાને, કે હું તમારા પાસે બાળક રૂપે રહીશ, એવા એને વચનો આપેલા. ગોપીઓને વચન આપેલા કે હું તમારી સાથે રાસ રમીશ. ગોપાળોને વચન આપેલા કે હું તમારી સાથે મિત્ર રૂપે રહીશ. પાંડવોના ઉદ્ધારના વચનો આપેલા. આ બધું જે છે એ ભગવાન પોતાનું કાર્ય ઘણું બધું લાંબુ કાર્ય હતું. યાદવોને વ્યવસ્થિત સ્થાપના કરવાની, એ બધું કાર્ય બહુ લાંબુ કાર્ય હતું. એટલા માટે ભગવાન ઘણા વર્ષો સુધી રહ્યા. પણ એનું કાર્ય તો પૂરું થઈ જાય ને એક વખત, તો પછી એમ અહીંયા એવું લાગે છે કે શું ભગવાનનું હવે કાર્ય પૂરું થઈ ગયું એ રીતે? આગળ કહે છે યસ્માન્ન સંપદો રાજ્યમ
દારાઃ પ્રાણાઃ કુલમ પ્રજાઃ અસંસપત્ન વિજયઃ લોકાશ્ચ યદનુગ્રહાત. યદ અનુગ્રહાત, જેમની કૃપાથી, યસ્માન નઃ સંપદો રાજ્યમ, જેની કૃપાથી આપણને રાજ્યની પ્રાપ્તિ થઈ. દારાહ પ્રાણાહ કુલમ પ્રજાહ, આપણી પત્નીઓ પ્રાપ્ત થઈ. પ્રાણાહ, આમ તો ખરેખર પ્રાણાહ એટલે આપણું જીવન, ખરેખર પ્રાણ તો હતા જ, પણ પ્રાણાહ એટલે આપણે ખરેખર આપણે યોગ્ય જીવન પ્રાપ્ત થયું. કુલમ પ્રજાહ, આપણે આપણા કુળની પ્રાપ્તિ થઈ, સંતતિની પ્રાપ્તિ થઈ. પ્રજાહ આસન્ન સપત્ન વિજય લોકાશ્ચ યદનુગ્રહાત, અને એમના જ અનુગ્રહથી આપણે આ વિજયની પ્રાપ્તિ કરી અને લોકાહ ચ, અને સ્વર્ગાદી લોકની પણ પ્રાપ્તિ થઈ. પાંડવો જે છે, દુર્યોધન એટલો બધો એનો વિરોધી હતો અને વિરોધમાં એની પાસે એટલી બધી શક્તિ હતી કે પહેલેથી જ એની પાસે શક્તિ હતી. શું એની મોટી શક્તિ એ હતી કે એના બાપુજી રાજા હતા, એની મોટામાં મોટી શક્તિ હતી. એ 100 ભાઈઓ હતા, એ બીજી શક્તિ હતી. એના બાપુજી રાજા હતા એટલે એને સૈનિકોનો અંદરથી સાથ હતો. પાંડવો જે છે, પાંડુ રાજા જંગલમાં જતા રહ્યા હતા એટલે ધૃતરાષ્ટ્ર રાજા બની ગયા અને પછી પાછા આવે છે ત્યાં સુધીમાં એ ધૃતરાષ્ટ્ર જે છે એને રાજ્ય ઉપર બરાબર કાબુ પ્રાપ્ત કરી લીધો. પછી એને એના મામાનો સાથ હતો કે જે મહાન, જેને એમ કહેવાય ને કે છેતરનારો, હંમેશા છેતરનારો હોય ને હંમેશા બુદ્ધિશાળી હોય. સામાન્ય માણસ બીજાને છેતરી ના શકે. સીધો સાદો ભલો માણસ હોય ને એ બિચારે છેતરી ના શકે, અને છેતરવા જાય તો પકડાઈ જાય તરત જ. પણ આ શકુની મામા બહુ ચાલાક હતો, બુદ્ધિશાળી હતો, એટલે એને મામાનો સાથ હતો. એને પરમ મિત્ર મળી ગયો તો, કર્ણ જેવો પરમ મિત્ર હતો. દુર્યોધન પાસે ઘણા બધા સાધનો હતા પાંડવોને દૂર કરવા માટેના. પાંડવો 5 જ હતા, એ લોકો 100 ભાઈઓ હતા. એટલે પાંડવોને પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવું એ સરળ નહોતું. હા, પાંડવો પ્રત્યે શું હતું? યુધિષ્ઠિર, આપણે ભીષ્મ પિતામહ, વિદુરજી, દ્રોણાચાર્ય, એ લોકોને એના પ્રત્યે લાગણી હતી, એ બધું હતું. પરંતુ રાજ્યની વિરુદ્ધ બોલવામાં કોઈનામાં તાકાત નહોતી. દ્રોણાચાર્ય પણ જાણતા હતા કે રાજાનો જે હુકમ હોય એ રાજાનો હુકમ, પછી એમાં કોઈ કંઈ કરી ના શકે. ભીષ્મ પિતામહ પણ જાણતા હતા કે હું હસ્તિનાપુરના રાજગાદીને સમર્પિત છું, એટલે મારું કાર્ય છે હસ્તિનાપુરની ગાદી ઉપર જે રાજા બેઠા હોય ને એ કે એમ મારે કરવાનું. એની પાસે ઘણી બધી શક્તિ હતી પણ છતાંય પરતંત્ર હતા. વિદુરજી જાણતા હતા કે હું તો મારું તો કોઈ ખરેખર છે જ નહીં, હું તો ખાલી મંત્રી જ છું. એટલે વિદુરજી જે છે એ પણ, વિદુરજી બહુ ચાલાક હતા પણ છતાંય એની પાસે મર્યાદિત શક્તિ હતી. એટલે પાંડવોને રાજ્ય પ્રાપ્ત કરવું એ લોઢાના ચણા ચાવવા બરાબર હતું. અને જો કેવું થાય છે કે યુધિષ્ઠિરને એ લોકો યુવરાજ તરીકે બનાવી દે છે પણ પછી લાક્ષાગૃહની અંદર હળગાવી નાખવાનો પ્રયત્ન કરે છે કે મારી જ નાખો, એટલે દુર્યોધનને રાજ્ય મળી જાય. એટલે ત્યાર પછી પાછા આવ્યા અને તરત જ એ લોકોને રાજ્યના ભાગ કર્યા. તો ધૃતરાષ્ટ્રએ પાંડવોને એવું રાજ્ય આપ્યું કે જે મરુભૂમિ હતી, એના ભાગમાં એવો ભાગ આપી દીધો કે જ્યાં કાંઈ ઉગતું જ નહોતું. છતાંય પાંડવોએ પોતાના પ્રયત્નથી, યુધિષ્ઠિરે પોતાની શક્તિથી, પોતાનું સામર્થ્ય, પોતાની આવડત અને એનો સારો સ્વભાવ હોવાને કારણે એણે આખું ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું. પણ એ સહન ના થઈ શક્યું એટલે એ લોકોને જુગાર રમાડી અને 14 વર્ષના વનમાં મોકલી દીધા. એટલે એના હાથમાં કોઈ દિવસ સુખ જ આવ્યું નહીં. આમ તમે જુઓ તો પાંડવોના હાથમાં કોઈ દિવસ એ લોકો સુખેથી રહી ના શક્યા. અને એટલા માટે કહે છે કે આપણું જીવન આવી રીતે પસાર થયું હતું, એમાં
જેને લીધે યસ્માત નઃ સંપદ રાજ્યમ, જેના કારણે આપણને આપણું રાજ્ય પ્રાપ્ત થયું. ભગવાને સાથે રહી અને એ કૌરવોને હરાવ્યા અને પાંડવોને એનું રાજ્ય પ્રાપ્ત કરાયું. દારાહા પ્રાણાહા, એને પોતાની પત્નીને હારી ગયા હતા જુગારમાં. એની પત્ની પણ જતી રહી હતી, એ એની પત્નીને પાછી અપાવી. પ્રાણાહા કુલમ પ્રજાહા, એનું જીવન એ લોકો દાસ બની ગયા હતા સાવ. એમાંથી એને રાજા સુધી પહોંચાડ્યા. કુલમ પ્રજાહા, એને કુલમ એટલે ઘણી વખત સારું કાર્ય હોય ને તો લોકો યાદ કરે કે એનું કુળ કેવું છે. નહીં તો એ કે આ તો કુળ ઘાતી છે, બરાબર. તો દુર્યોધનને કુળ ઘાતી કહેવામાં આવે છે. તો કુળની પ્રાપ્તિ કોને થઈ? તો કે પાંડવોને. એને પોતાના કુળનું નામ રોશન કર્યું, એટલે એને કહે છે કુલમ પ્રજાહા, જેને કારણે એને બાળકોની પ્રાપ્તિ થઈ. એવા જે પરમાત્મા જે છે એ જેને કારણે આપણને જેના જ અનુગ્રહથી આસન સપત્ન વિજય, આપણને જેનાથી જ જેના અનુગ્રહથી આપણને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થયો. મહાભારતના યુદ્ધની અંદર 11 અક્ષોહિણી સેના કૌરવોના પક્ષે હતી. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, આ બધા કોઈ સામાન્ય યોદ્ધા નહોતા. આ લોકો બહુ મોટા યોદ્ધા હતા કે જેને કારણે પાંડવોનો વિજય પ્રાપ્ત થાય એવી કોઈ શક્યતા નહોતી. એટલે જ દુર્યોધન આગળ વધતો હતો ને યુદ્ધ કરવા માટે થઈને. એ તો પોતે હતો, પોતે મહાન ધનુર્ધર તો હતો, પણ સૌથી વધુ ધનુર્ધર કરતા એ ગદા યુદ્ધમાં બહુ શ્રેષ્ઠ હતો. એટલે દુર્યોધનને હતું જ કે અમે યુદ્ધ જીતી જવાના છીએ. એક તો સેના મોટી છે, 11 અક્ષોની સેના, સાથે સાથે ભીષ્મ પિતામહ જે છે એને કોઈ મારી ના શકે, દ્રોણાચાર્યને કોઈ મારી ના શકે. કર્ણ સૌથી શ્રેષ્ઠ, અર્જુનની સામે ઉભો રહી શકે એવો ધનુર્ધર હતો. 2 ધનુર્ધર હતા. અર્જુનની સામે યુદ્ધ કરી શકે એવા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ, આ ત્રણેય ધનુર્ધરો એવા હતા કે જે અર્જુનને પહોંચી વળે એવા હતા. એકને જ પહોંચવાનું હતું ને, આ બાજુ 3, આ બાજુ અર્જુન એકલો હતો. આ બાજુ ભીમસેન છે તો અહીંયા દુર્યોધન હતો. દુર્યોધનને પોતાની ગદા યુદ્ધમાં એટલી હોશિયારી હતી કે એને ખબર હતી કે હું ભીમને હરાવી જ દઈશ. અશ્વત્થામા, બધું મહાન ધનુર્ધરો હતા બધા. એટલે એ કૌરવોને તો એમ જ હતું કે અમે જ જીતવાના છીએ. પણ છતાંય એ ભગવાનને લીધે, ભગવાન દરેક જગ્યાએ ભગવાન સાથે રહ્યા અને જેને કારણે એ લોકોએ આવા શત્રુઓ પર વિજયની પ્રાપ્ત કરી. વિજય પ્રાપ્ત કર્યો એટલું જ નહીં, પણ ભગવાને માથે રહી અને કેટલા બધા યજ્ઞો કરાવ્યા. અશ્વમેધ યજ્ઞ વગેરે જે છે એમને યજ્ઞો કરાવ્યા. અને આવા યજ્ઞ કરવાથી સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે. એવા યજ્ઞો કરાવ્યા. લોકાશ્ચ તદ અનુગ્રહાત, એને આવા સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય એવા યજ્ઞો પણ કરાવ્યા એ ભગવાને પોતાના અનુગ્રહથી. હવે આગળ કહે છે પશ્યોત્પાતાન નરવ્યાઘ્ર દિવ્યાન ભૌમાન સદેહિકાન દારુણાન સંશતો દૂરાત ભયમ નો બુદ્ધિમોહનમ. ન બુદ્ધિમોહનમ, આ આપણી બુદ્ધિને મોહમાં નાખનારી, આપણી બુદ્ધિને ભ્રમિત કરનારી શું છે? પશ્ય ઉત્પાતાન નરવ્યાઘ્ર. હે નરવ્યાઘ્ર, નરવ્યાઘ્ર એ ભીમસેન માટેનો શબ્દ છે. હે નરવ્યાઘ્ર, જે માણસોની અંદર વાઘ જેવો હતો. જેમ વાઘ જે છે ને એ બધા પ્રાણીઓને બધાને પહોંચી વળે, એમ નરસિંહ, નરવ્યાઘ્ર એ બધા શબ્દો જે છે એ બીજા પ્રાણીઓની કોઈની તાકાત નથી કે વાઘને મારી શકે. એટલે એવા જે શક્તિશાળી હોય એને કહેવાય નરવ્યાઘ્ર. એવા હે નરવ્યાઘ્ર પશ્ય ઉત્પાતાન, આ બધા ઉત્પાતોને તું જો. હે ભીમસેન, હે ભીમ, આ બધા ઉત્પાત થાય છે તું જો ચારે બાજુ. કેવા ઉત્પાત થાય છે? દિવ્યાન ભૌમાન સદેહિકાન,
દારુણાન શંશતો દૂરાત ભયમ નઃ બુદ્ધિમોહનમ. આ બધા અનિષ્ટો ક્યાં ક્યાં થાય છે? તો કે છે આકાશમાં, આ પૃથ્વી ઉપર, અને એટલું જ નહીં, આ સદેહિકાન, અને શરીરમાં પણ અનિષ્ટો થાય છે. તબિયત બગડવા માંડે, શરીરમાં પણ અનિષ્ટ થાય ને. એટલે તબિયત સારી ના રહે, પૃથ્વી ઉપર ધરતીકંપો થવા માંડે, આકાશમાંથી વીજળીઓ પડવા માંડે. આકાશમાં વીજળી થાય બરાબર છે, પણ એ વીજળી ધરતી ઉપર પડે, જ્યાં પડે એ બધું ખલાસ કરી નાખે એટલો વિસ્તારમાં. કેટલા બધા, તમે જરાક ચોમાસું આવે ત્યારે જોજો, ગયા વર્ષે બિહાર ને યુપીમાં ને એ બાજુ એટલી બધી વીજળીઓ પડી હતી, કેટલા બધા લોકો એમાં મરી ગયા. બધી વીજળી જ્યાં પડે અહીંયા જે હોય બધું ખલાસ થઈ જાય એટલા એરિયામાં. થોડાક નાનકડો એરિયા, નાનકડો હોય પણ ત્યાં 1 સેકન્ડ જ હોય ને 1 સેકન્ડમાં બધું ખલાસ થઈ જાય. એટલે કે છે કે આવા જે છે દારુણાન સંશતો દૂરાત ભયમનો બુદ્ધિમોહનમ. આવા આ બધા જે અનિષ્ટો જે છે, શરીરમાં અનિષ્ટ થાય છે, આ ભૂમિ ઉપર અનિષ્ટ થાય છે, અને આકાશમાં પણ આ બધા અનિષ્ટ થાય છે, જે આપણી બુદ્ધિને જે છે ભ્રમિત કરનારા જે છે. આવા ભયંકર જે છે ભય જે છે, દારુણાન સંશતો દૂરાત ભયમ. આ ભયને જે છે, દારૂણ ભય, મને બહુ બીક લાગે છે, આમાં મને ભય લાગે છે, અને આ ભયનું સૂચન કરનારા છે. અચ્છા, આ અનિષ્ટો જે છે, આ ભયંકર અનિષ્ટ થાય છે, એને તું પણ જો, તારું ધ્યાન છે કે નહીં એના પ્રત્યે? તને ન દેખાતા હોય તો જો, આ ચારે બાજુ આ બધા અનિષ્ટો થાય છે. ઓકે, આગળ કહે છે, હવે કહે છે કે પેલા એને અનિષ્ટની વાત કઈ કરી, બહારના એને અનિષ્ટો જોયા. શું જોયા અનિષ્ટો? આકાશમાંથી વીજળીઓ નીચે પડવા માંડી, ધરતીકંપો થવા માંડ્યા, અને શરીરની અંદર રોગ આવવા માંડ્યા. હજી બીજું શરીરની અંદર અનિષ્ટ બતાવે છે. શું કહે છે? ઉર્વક્ષી બાહવો મહ્યમ સ્ફુરંત્યંગ પુનઃ પુનઃ વેપથુશ્ચાપી હૃદયે આરાદાસ્યન્તિ વિપ્રિયમ. ઉર્વક્ષી, ઉરુ અક્ષી બાહવઃ. ઉરુ એટલે જાંઘ, અક્ષી એટલે નેત્ર, અને બાહુ એટલે હાથ. બરોબર છે? ભુજા. એ શું કહે છે? એ મારી ભુજા જે છે, મારી ડાબી બાજુની ભુજા જે છે, મહ્યમ સ્ફુરંતી અંગ પુનઃ પુનઃ. મારી ડાબી બાજુની ભુજા જે છે એ વારંવાર ફરકે છે. એટલે આંખનું ફરકવું, ડાબી ભુજાનું ફરકવું, અને જાંઘનું ફરકવું, એ જે છે એ અપશુકનની નિશાની છે. વેપથુશ્ચાપી હૃદયે આરાદાસ્યન્તિ વિપ્રિયમ. હૃદય મારું કંપી રહ્યું છે, હૃદયમાં કંપારી થતી હોય. ગીતાજીમાં અર્જુન કહે છે ને, વેપથુશ્ચ શરીરે બે રોમહર્ષશ્ચ જાયતે. મારું શરીર કાંપે છે. અહીંયા યુધિષ્ઠિર કહે છે કે મારું હૃદય કાંપે છે. વેપથુશ્ચાપી હૃદયે આરાદાસ્યન્તિ વિપ્રિયમ. આ મને લાગે છે કે થોડાક સમયમાં કંઈક અઘટિત ઘટના બનવી જોઈએ. શું કહે છે? આરાત એટલે થોડા જ સમયમાં, દાસ્યંતી વિપ્રિયમ. વિપ્રિયમ એટલે પ્રિય નહીં, વિપ્રિયમ. પ્રિય એટલે એકદમ ગમે એવું, પણ વિપ્રિયમ એટલે શું? અપ્રિય. વિપ્રિય એટલે અપ્રિય ઘટના. કોઈ અપ્રિય ઘટના બનવી જોઈએ એવું મને લાગે છે. ઓકે, આગળ કહે છે, હજુ બારના એને અનિષ્ટો દેખાય છે. જો શું કહે છે? શિવેશોદ્યંતમાદિત્યમ અભિરોત્ય નલાનના મામંગ સારમેયોયમ અભિરોતિહ્યભિરુવત. હે ભાઈ, શું કહે છે? શિવેશોદ્યંતમ આદિત્યમ અભિરોત્ય નલાનના. આમાં શિવય એટલે શિયાળવા હોય ને, એ શિયાળવા. શિવય ઔષધ્યંતમ આદિત્યમ. એ શિયાળવા જે છે ને,
એ સૂર્ય તરફ મોઢું રાખીને, અર્થાત એ મોઢામાંથી આગ ઉકે છે. એટલે રાત્રે ભસતા હોય ને શિયાળવે, હા એની વાત કરે છે કે આ શિયાળવી જે છે એ શું કરે છે, એ સૂર્યની સામું જોઈ અને એ ભસે છે, એ રડે છે, એ આગ ઉકે છે. અચ્છા, અને એવી રીતે મમાંગ સાર મે યોયમ અભિરોતી. મમ એટલે મારો, એટલે આ મારો જ કૂતરો જે છે, માણસનો પાળેલો કૂતરો હોય ને, એ કૂતરો કોઈ દિવસ એ માણસની સામું જોઈને કોઈ દી ભસે નહીં. એ હંમેશા પૂંછડી પટપટાવે, કેમ કે એનો પ્રિય વ્યક્તિ છે, એનો માલિક છે, એટલે એ કોઈ દિવસ ભસે નહીં. પણ જ્યારે પણ કૂતરો જે છે ભસે, એટલે એ ભસે એટલું નહીં, પાછો રડવાય માંડે. એટલે અહીં કહે છે મમ સારમેયઃ અયમ બિરોતી હિ અભિરુવત. અભિરુવત એ કોઈ પણ નિર્ભયપણે મારી સામે રડે છે. આ મારો જ કૂતરો પાળેલો જે છે એ જ મારી સામે રડે છે. આ બધા અપશુકોન છે. અચ્છા, આગળ કહે છે શાસ્તા કુર્વંતિ મામ સેવ્યમ દક્ષિણમ પશવો પરે વાહાંશ પુરુષ વ્યાઘ્ર લક્ષ્યે રુદતો મમ. શાસ્તા કુર્વંતિ મામ સવ્યમ. સવ્યમ એટલે કે છે આ પશુઓ જે છે, શાસ્તા. શાસ્તા એટલે અહીંયા કે છે ગાય વગેરે. ગાય વગેરે જે પશુઓ જે છે એ શું કહે છે, કુર્વંતિ મામ સવ્યમ, એટલે મને ડાબી બાજુ રાખે અને એ જમણી બાજુથી ચાલે છે. આપણા જ પશુઓ જે છે, ગાય વગેરે જે દૂધ આપનારા પશુઓ જે છે, એ શું કરે, સામા આવે તો મને ડાબી બાજુ રાખીને જમણી બાજુથી જાય છે. પછી દક્ષિણમ પશવો પરે, અને બીજા પશુઓ જે છે, બીજા એ લોકો શું કરે છે, એમ મને જમણી બાજુ રાખે છે અને પોતે ડાબી બાજુથી જાય છે. ખબર નથી, પણ શાસ્ત્રમાં એવું કહેવાતું હશે કે અપશુકનની નિશાની છે. વાહાંશ પુરુષ વ્યાઘ્ર લક્ષ્યે રુદતો મમ. અને આ બધા વાહનો એટલે ઘોડા વગેરે, તો ઘોડાઓ જે છે એ શું કરે છે, એ પણ મમ લક્ષ્યે મમ રુદતઃ, એ મને જોઈને એ મારા ઘોડાઓ જે છે, એ મારા ઘોડાઓને હું રડતા જોઉં છું. મમ એટલે મારા ઘોડાઓ. મમ વાહાંશ પુરુષ વ્યાઘ્ર. હે પુરુષ વ્યાઘ્ર, હે પુરુષોમાં વ્યાઘ સમાન એવા હે ભીમસેન, આ જે પશુઓ જે છે, જે સારા પશુઓ જે છે ને, એ મારી ડાબી બાજુથી જાય છે. અને ગધેડા વગેરે છે, અહીંયા કહે છે કે બીજા પશુઓ એટલે કોણ, કે ગધેડા વગેરે. ગધેડા અને એવા જે પશુઓ જે છે એ મારી જમણી બાજુથી જાય છે. શાસ્ત્રમાં આ અપશુકનની નિશાની છે. હવે ત્યાં ઘોડા ને ગધેડા કે ગાય કે કઈ રહ્યું જ નથી. આપણે જઈએ તો ખાલી વાહનો સિવાય કોઈ સાપ નથી. કાં તો સાયકલ હોય, કાં સ્કૂટર હોય, કાં તો કાર હોય. એટલે એ વખતની વાત છે કે ત્યારે આવા બધા વાહનો હતા નહીં. ત્યારે લોકોના ઘરે ઘરે ગાયો હતી. કુંભારને ત્યાં ગધેડા હતા. હવે કુંભારને ત્યાં પાછું ગધેડા નથી રહ્યા. હવે કુંભારને ત્યાં મશીનો આવી ગયા છે. પેલા ગધેડા ઉપર એ માટી લેવા જાતા કુંભાર, બરોબર છે. હવે એવું કઈ રહ્યું નથી. હવે માટી લઈ આવે છે, ચાકડોમાં મોટર ફિટ કરી દીધી છે. ચાકડો હાથેથી હલાવવો ના પડે, મોટર ફિટ કરી દીધી હોય ચાકડા બધું ફટાફટ બનવા માંડે. હવે એ બધા અપગ્રેડ થઈ ગયા છે. એટલે હવે આ બધા પશુઓ બહુ રહ્યા નથી. પણ એ વખતે પશુઓ જે છે એ સવાર પડે એટલે જેના પાળેલા પશુઓ હોય એ બધા ચારો ચરવા માટે જાય. એટલે આજે ગાયો જે છે એટલા માટે ગોચર જમીનો હતી, જ્યાં ગાયો ચરવા જતી. તો આ બધા પશુઓ જે છે સવારના પરમાં નીકળી જાય. એ બધા જે પશુઓ જે છે એમાંના જે દુધાળા સારા પશુઓ જે છે એ મને ડાબી બાજુ રાખે છે, અને જે ઓલા બીજા ગધેડા વગેરે પશુઓ જે છે એ મારી જમણી બાજુથી જાય છે. અચ્છા, તો આ પ્રકારે ટૂંકમાં યુધિષ્ઠિર જે છે ચારે બાજુ અપશકનો જોવે છે. આગળ જે છે એક શ્લોક જોઈ લઈએ.
મૃત્યુદૂતઃ કપોતય્યમ ઉલૂકઃ કંપયન વનઃ પ્રત્યુલૂકશ્ચ કૌહ્વાનૈઃ અનિદ્રૌ શૂન્યમિચ્છતઃ. મૃત્યુદૂતઃ કપોતઃ અયમ ઉલુકઃ. કપોલઃ એટલે કબૂતર, હોલા વગેરે જે ઘૂઘુ ઘૂઘુ કરતા હોય એ બધા એ જે પક્ષીઓ જે છે એ શું કરે છે? એને એ બધા મનને કંપાવે છે મારા. અચ્છા, કંપયન મનઃ એ મારા મનને કંપાવે છે. અને પછી કે છે પ્રત્યુલૂકશ્ચ કૌહ્વાનૈઃ અનિન્દ્રૌ શૂન્યમિચ્છતઃ. અને ઘુવડ રાત્રે સૂતું નથી એટલે ઉલુકઃ એ શું કરે છે? પ્રત્યુલૂકઃ એ રાત્રે સૂતા નથી એવા ઘુવડ જે છે એ બધા. અને કાગડો કૌહ્વાનૈઃ એટલે કાગડાઓ એ બધા શું કરે છે? એ બધા કઠોર અવાજ દ્વારા એ બધા આ આખા વિશ્વને શૂન્યમિચ્છતઃ, આખું વિશ્વ જે છે ને શૂન્ય કરવા માંગે છે એવું મને લાગે છે. હજુ વિશેષ ચર્ચા છે, આપણે આવતીકાલે જોશું. શુકન અને અપશુકનો, ઘણા બધા શુકનો છે, ઘણા બધા અપશુકનો છે. એ બધાની ચર્ચા જે છે અહીંયા બધા અપશુકનોની ખૂબ ચર્ચા છે. બાકી થોડીક વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.